भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। यो नः प्रचोदयात्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर यो नः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ आयातु वरदे देवी त्रयक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां मातः ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्तं पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत બ્રહ્મલોકम्। આવો આજની આપણી માતાની પાઠશાળાની શરૂઆત કરીશું। આજનો આપણો વિષય છે જન્મ શતાબ્દી વર્ષ મહોત્સવ અને ગર્ભસ્થ શિશુ માટે પ્રેરણા। આપણે અગાઉ એક્ટિવિટીના ક્લાસમાં વાત થયેલી કે આપણે અખંડ દીપક જે શાંતિકુંજ હરિદ્વારમાં પ્રજ્વલિત છે એને આપણે 100 વર્ષ પૂર્ણ થયા વસંત પંચમીના દિવસે, તો એમની જન્મ શતાબ્દી વર્ષનો મહોત્સવ છે એ ગર્ભસ્થ શિશુ માટે એમાંથી આપણને શું પ્રેરણા મળે છે એ પ્રફુલ્લાબેન ઠક્કર છે, એમને હું વિનંતી કરીશ કે એમનું વક્તવ્ય રજૂ કરશે। બેન ઠક્કર। બોલે ગાયત્રી માત કી જય। અવાજ આવે છે? અવાજ આવે છે હા બેન? હા આવે છે, આવે છે। પરમ પૂજ્ય ગુરુદેવ કી જય। પરમ વિશ્વ વંદનીય માતાજી કી જય। પૂજ્ય દાદા ગુરુદેવ કી જય। શાંતિ કુંજ હરિદ્વાર કી જય। યજ્ઞ નારાયણ દેવ કી જય। આવો દરેકની કમર સીધી, આંખો બંધ, બંને હાથ ખોળામાં। ગર્ભવતી બહેનો પોતાના ગર્ભ પર હાથ રાખી અને પ્રાર્થના કરીશું। હે વિશ્વ નિયંતા પરમાત્મા ભગવાન સવિતા દેવતા સ્વયં ભગવાન સવિતા દેવતાના દિવ્ય લાલીમાને આત્મસાત કરતા કરતા ભગવાન સવિતા દેવતાના દિવ્ય અને તેજસ્વી કિરણો મારા ગર્ભસ્થ શિશુના અંગ પ્રત્યાંગની અંદર પ્રવેશ કરી રહ્યા છે। હું અને મારું બાળક ભગવાન સ્વર્ણિમ સવિતા દેવતા જેવું પ્રકાશવાન, પ્રાણવાન, ઉર્જાવાન, પ્રતિભાવાન, શાંતિવાન, શૌર્યવાન બની રહ્યું છે। જન્મ જન્માંતરની યાત્રા કરીને આવેલું મારું ગર્ભસ્થ શિશુ, તેના પૂર્વના કોઈ પણ કુસંસ્કાર હોય તો એ બહાર નીકળી રહ્યા છે અને મારું બાળક ખૂબ ખૂબ દિવ્ય પરમ દેવી શક્તિના દેવી તત્વોથી ભરપૂર ઓતપ્રોત બની રહ્યું છે તેવી દિવ્ય ભાવના કરતા કરતા ગુરુ ચરણ કમલનું ધ્યાન કરતા કરતા આવો વેદ મંત્ર, દેવ મંત્ર, વિશ્વ મંત્ર, સંસ્કૃતિ મંત્ર, ગાયત્રી મહામંત્રનું એક સાથે એક સ્વરમાં ઉચ્ચારણ કરીશું। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં
ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જ્ઞાન શક્તિ સમારૂઢ સત્વમાલા વિભૂષિતા ભુક્તિ મુક્તિ પ્રદાતાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ. પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીના સૂક્ષ્મ સંરક્ષણમાં ઓનલાઈન માતાની પાઠશાળામાં જોડાયેલ અમારા વિશેષ તૃપ્તિ જે માતાની પાઠશાળાનું સંચાલન કરી રહ્યા છે અમારા તૃપ્તિબેન, તેમજ આપ સૌ કરવતી માતાઓ બહેનો, તેમજ આપના ગર્ભસ્થ શિશુની અંદર ઈશ્વરના અંશ સમાન પરમ ચૈતન્ય શક્તિને મારા કોટી કોટી નમન વંદન, સૌને મારા પ્રણામ. ગઈકાલે રાત્રે જ અમે લોકો ત્યાંથી જન્મ શતાબ્દી મહોત્સવનો કાર્યક્રમ જે શાંતિકુંજ હરિદ્વાર વૈરાગી દ્વીપની અંદર સંપન્ન થયો. પરમ આદરણીય પરમ શ્રદ્ધે ડોક્ટર સાહેબ તેમજ જીજીના આશીર્વાદ માર્ગદર્શન હેઠળ પરમ આદરણીય ચિન્મય ભૈયા ના એક નેતૃત્વ હેઠળ ખૂબ એટલે ખૂબ જ સુંદર આ કાર્યક્રમ જન્મ શતાબ્દીનો કાર્યક્રમ સંપન્ન થયો. કે જન્મ શતાબ્દી કાર્યક્રમની અંદર વૈરાગી દ્વીપમાં જે 60 થી 70,000 લોકોએ ત્યાં ભાગ લીધો અને એમાં બધા જ અતિથિ પણ વધાર્યા હતા. અમિત શાહજી પણ વધાર્યા હતા, રામદેવ બાબા પધાર્યા હતા, ગૃહમંત્રી, રાજ્યપાલ પણ પધાર્યા હતા. બધા જ મહાનુભાવો અતિથિઓ પણ પધાર્યા હતા. સંતો મહાપુરુષો અવધેશાનંદજી જેવા મહાપુરુષોની પણ ત્યાં હાજરી હતી અને એ લોકોએ પણ ખૂબ જ આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર નો પરમ વંદનીય માતા ભગવતી દેવી ની જે જન્મ શતાબ્દી મહોત્સવ અને અખંડ દીપકની જે જન્મ શતાબ્દી આ કાર્યક્રમ અને પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાની શતાબ્દી આ કાર્યક્રમની અંદર બધા આવ્યા અને એમને પણ એમ કહ્યું કે ખરેખર આજે કંઈક એવું લાગે છે કે કોઈક દિવ્ય સત્તા, દિવ્ય શક્તિ અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યક્રમનું આખું સંચાલન કરી રહી છે. એવો બધા પરિજન ભાઈઓ બહેનોને પણ ખૂબ ખૂબ ત્યાં અનુભૂતિ પણ થઈ અને ન ભૂતો ન ભવિષ્યથી એવો સુંદર મજાનો આ વૈરાગી દીપની અંદર શતાબ્દી સમારોહ સંપન્ન થયો અને બધા પરિજનો ખૂબ લાભ લીધો. અમે પણ અહીંથી રાજકોટ ઉપલા કાંઠામાંથી 32 ભાઈઓ બહેનો ગયા હતા અને ખૂબ આનંદ, ખૂબ મજા આવી. ખૂબ જ સરસ. છેલ્લા દિવસે તો ઇન્દ્રદેવે પણ કૃપા કરી અને એને કૃપાનો વરસાદ વરસાયો અને ખૂબ બધા આહલાદિત થયા એની ચેતનાની અંદર, ગુરુ ચેતનાની અંદર. એનો તો વાત શું કરવી, જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે. એ તો આવે ને અનુભૂતિ કરે એ જ એનું વર્ણન કરી શકે. તો એવો શતાબ્દી કાર્યક્રમમાં બહુ આનંદ આવ્યો બધાને અને ત્યાંથી અમારા બધા જ બહેનોને તેમજ ગર્ભસ્થ શિશુને માં ગાયત્રી ગુરુદેવ માતાજી તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ કે આપના ત્યાં આવનારું જે નવું આગંતુક છે, નવું ભગવાનનું અતિથિ છે, ઈશ્વરનો અંશ છે,
તે ખૂબ દિવ્ય મહાન પ્રાણવાન પ્રકાશવાન ઉર્જાવાન દેવી તત્વથી ભરપૂર એવું આપના ત્યાં દિવ્ય ચૈતન્ય તત્વ શાશ્વત તત્વ સનાતન તત્વ દિવ્ય તત્વ દેવી તત્વનું આપના ત્યાં અવતરણ થાય એવી દરેક બહેનોને શુભકામના છે. તો આજે જન્મ શતાબ્દી જે ત્રિવેણી સંગમ હતો ત્યાં ગંગાની ગોદ હિમાલયની છાયા સપ્ત ઋષિઓની તપસ્થલીમાં જે આ કાર્યક્રમ સંપન્ન થયો વૈરાગી દીપની અંદર ત્રિશતાબ્દી મહોત્સવ જે કહેવાય અખંડ દીપકને વસંત પંચમીના દિવસે 100 વર્ષ પૂર્ણ થયા. માં ભગવતીને 100 વર્ષ પૂર્ણ થયા. પરમ પૂજ્ય ગુરુદેવ અખંડ દીપ પ્રજ્વલિત કર્યો હતો અને એ અખંડ દીપ નું પણ ત્યાં વૈરાગી દીપમાં લાવવામાં આવ્યો હતો અને એની સામે બેસી અને પરમ પૂજ્ય ગુરુદેવે જે સાધના કરી હતી 24 લાખના 24 મહાપુરુષ ચરણ કર્યા હતા. પરમ પૂજ્ય ગુરુદેવે જે ગાયત્રી કોઈ ન કરી શકતા જે ગાયત્રી કબાટમાં બંધ હતી એને કઠોર સાધના કરી અખંડ દીપકની સામે દાદા ગુરુદેવનો આદેશ કથા તો બધાને ખબર હશે કે વસંત પંચમીના દિવસે દાદા ગુરુદેવ નો આદેશ થયો અને અખંડ દીપકની સ્થાપના થઈ. એની સમક્ષ બેસી અને પરમ પૂજ્ય ગુરુદેવે 24 લાખના 24 મહાપુરુષ ચરણ કર્યા અને ગાયત્રી મહામંત્રને યજ્ઞને જન જન સુધી સંસ્કારોને જન જન સુધી પહોંચાડવા માટેનો જે પ્રયત્ન એવા પરમ પૂજ્ય ગુરુદેવના પાવન ચરણોમાં પ્રણામ કરી ગુરુદેવ કોઈ વ્યક્તિ નથી સ્વયં મહાકાળ સ્વયં શિવ સ્વરૂપ સ્વયં માં ભગવતી જગદંબા પાર્વતી અન્નપૂર્ણા માં ભગવતી એની જન્મ શતાબ્દી હતી. તો આ જે ત્રિવેણી સંગમમાં હતો અને માતાઓ બહેનો કહેવાય કે ત્રિવેણી સંગમમાં જે સ્નાન કરે ને ગંગા મૈયા તો ભરપૂર વહેતી હતી. ગંગાજીમાં તો બધા સ્નાન કરે ઠંડી હતું છતાં પણ આ જે ત્રિવેણી સંગમ હતો માતાજીની જન્મ શતાબ્દી અખંડ દીપક અને ગુરુદેવની સાધનાનો આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી આપણે બધા કથા સાંભળી કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરે તો કાગડો કોયલ બની જાય અને બગલો હંસ બની જાય. બગલો હંસ બની જાય. બગલો હંસ બને એટલે શું? આપણે આપણા ગર્ભસ્થ શિશુને એ ત્રિવેણી સંગમમાં અત્યારે આપણે સ્નાન કરાવી અને એ કહેવું છે કે બગલો હંસ બની જાય એટલે જે બગવૃત્તિ છે બગ ભગત આપણે કહીએ એને જે ભાગવતજીની અંદર પણ બગ એટલે બકાસુર નામનો અસુર પણ બગલો બની અને ભગવાન શ્રી કૃષ્ણની ટોળીમાં ભળી ગયો હતો ને ભગવાને 2 ચાંચ પોળી કરી અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો હતો. તે બગ ભગત ને પણ એમાં સ્નાન કરે ગમે તેવો વ્યક્તિ તો શું બની જાય? હંસ બની જાય. હંસની કેવી વૃત્તિ છે? નીર અને ક્ષીર જુદા કરે ને દૂધ અને પાણીને અલગ કરવાની જે વિવેક દ્રષ્ટિ છે એ વિવેક દ્રષ્ટિ આપણી અંદર આવે એટલે એ બગલો હંસ બની જાય અને માં ગાયત્રીની સવારી શેના ઉપર છે? માં ગાયત્રીની સવારી પણ હંસ ઉપર છે. માં ગાયત્રી હંસ એ વિવેકનું પ્રતીક છે અને આપણે ગાયત્રી ચાલીસામાં પણ ગાઈએ છીએ ને હંસારૂઢ સિતંબર ધારી શ્રવણ ક્રાંતિ સૂચિ ગગન બિહારી જય બોલો ગાયત્રી માં જય બોલો ગાયત્રી જય બોલો ગાયત્રી માં જય બોલો ગાયત્રી. હંસારૂઢ સિતંબર ધારી શ્રવણ કાંતિ સૂચિ ગગન બિહારી અક્ષર 24 પરમ પુનીતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ અને ગીતા. આ 24 અક્ષરની અંદર અનેક શાસ્ત્ર શ્રુતિઓનું જ્ઞાન અને રહસ્ય આ નાનકડા ગાયત્રી મહામંત્રમાં રહેલું છે અને એ ગાયત્રી મહામંત્રનું જે ચરણ છે દેવસ્ય ધીમહિ એટલે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ પરમાત્માનું સર્વવ્યાપક સ્વરૂપ ભૂ ભુવ અને સ્વઃ આકાશ પાતાળ ને પૃથ્વી ત્રણેય લોકમાં સમાયેલું છે. તત્સવિતુર વરેણ્યમ ભગવાન સવિતા દેવતાના તત્સવિતુર ભગવાન સવિતા દેવતાના એ દિવ્ય ને તેજસ્વી પ્રકાશ પુંજનું હું વર્ણન કરું છું. વર્ણન કરવું એટલે વરવું ને કોઈ સામાન્ય ગામડાની સ્ત્રી હોય ગામડામાં રહેતી હોય છાણ પોદરા વીણતી હોય સામાન્ય ઘરની છોકરી પણ કોઈ રાજાનું વર્ણન કરે તો શું બની જાય? રાણી બની જાય ને. બધા શું કે રાણીબા કે કેમ
ગામડામાં રહેતી હતી, છાણના પોદરા વીણતી હતી, પણ રાજાનું વર્ણ કરે તો રાજરાણી બની જાય ને. એમ આપણે વર્ણ કરવું. હે પરમાત્મા, હે પિતા દેવતા, અમે આપના દિવ્ય અને તેજસ્વી પ્રકાશ પુંજનું હું અને મારું ગર્ભસ્થ શિશુ, મારા ગર્ભમાં રહેલું બાળક ભગવાન સવિતા દેવતાના દિવ્ય તેજસ્વી પ્રકાશ પુંજનું અમે વરણ કરી રહ્યા છે. એટલે કે મેં વરી ધારણ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ભર્ગ, મારી અંદર રહેલા પાપો, મારા ગર્ભસ્થ શિશુના કોઈ પણ જગ્યાએ હોય પાપ, ભર્ગ એટલે બળવું, નાક, કાન, હાથ, પગ, આંખ, જે પણ જગ્યાના પાપ છે, કારણ કે જીવાત્મા 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરીને આવ્યો હોય છે. આ કરે ચારી 84 જોની પ્રમાણે જીવ વિનાશી જીવાત્મા 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરતો કરતો આવ્યો છે. એટલે ખબર નથી કઈ યોનિના સંસ્કાર લઈને આવ્યો છે. તો એના ભર્ગો, એના અંગ પ્રત્યંગની અંદર નાક, પગ, પીઠ, માથું જ્યાં પણ હોય ત્યાં બધા જ એના પાપો બળી રહ્યા છે. ભર્ગો દેવસ્ય, દેવસ્ય દેવત્વને મેં ધારણ કરીએ છીએ. દેવત્વ એટલે શું? આપણે વાત કરવી છે હંસારૂઢ, એટલે વિવેકનું પ્રતીક છે. તો દેવસ્ય એટલે દેવત્વને. દેવત્વ એટલે શું? દેવતા દેખાતા તો નથી આપણને, પણ દેવતાના જે ગુણો છે, કયા ગુણો છે? વિવેક છે, કરુણા છે, પ્રેમ છે, મમતા છે, વાત્સલ્ય છે, નિસ્વાર્થ ભાવ છે, ઉદારતા છે, સહિષ્ણુતા છે, નૈતિકતા છે, પરોપકાર છે. આ દૈવી તત્વોને ધીમહિ અમે ધારણ કર્યા છીએ. ધિયો યોના પ્રચોદયાત, જે મારી અને મારા શિશુની, બાળકની બુદ્ધિને સન્માર્ગ કી ઓર પ્રેરિત કરે. તો વિવેક અને દેવસ્ય એટલે દેવત્વ, એટલે કે વિવેકને ધારણ કરવું. અને બાળકની અંદર જો વિવેક આવી જાય, અને આ મહામંત્ર વિવેકનું પ્રતીક છે. અને આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરીએ, બગલો હંસ બની જાય, તો હંસ પણ એ વિવેકનું પ્રતીક છે. તો આપણે આપણા બાળકને વિવેક બતાવવાનો છે, કહેવાનું છે કે બેટા આપણા જીવનની અંદર આપણા ખાન પાન, આચાર વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, એમાં વિવેક હોવો જોઈએ. જો વિવેક ના હોય તો વિવેક વગરનો માણસ કેવો કહેવાય? બ્રેક વગરની ગાડી કેવી કહેવાય? કોઈ કામની નહીં. એને મંદિર હોય પણ એમાં મૂર્તિ ના હોય તો? મૂર્તિ વગરનું મંદિર શું કામનું? દવાખાનું હોય પણ ડોક્ટર ના હોય તો? ડોક્ટર વગરનું દવાખાનું નહીં કામનું, બ્રેક વગરની ગાડી નહીં કામની, મૂર્તિ વગરનું મંદિર નહીં કામનું. એમ વિવેક વગરનો માણસ કેવો છે? એને કોઈ કામનો નથી. એટલે આપણે આપણા બાળકને કહેવાનું છે કે માં ગાયત્રી હંસ ઉપર બિરાજમાન છે. મહોત્સવ વૈરાગી દીપમાં ઉજવાયો છે, પણ આજે હું ને મારું બાળક આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને મારું બાળક પણ હંસ જેવું વિવેક બને, વિવેકવાન બને. તો આપણે એ આપણા બાળકને આપવાનું છે. બહુ સરસ એક મજાની વાત છે કે ભગવાન બુદ્ધ આવવાના હતા નગરમાં ભિક્ષા લેવા માટે. શેઠ અને શેઠાણી હતા, પણ શેઠ ભારે લોભિયા. એટલે શેઠ 3-4 દિવસ બહાર જવાના હતા. તો એટલે શેઠે શેઠાણીને કીધું કે ભગવાન બુદ્ધ ભિક્ષા લેવા આવવાના છે, પણ તું એને ભિક્ષામાં કઈ આપતી નહીં. એટલે એને ના પાડી કે તું ભિક્ષામાં આપતી નહીં. હશે કદાચ. ભિક્ષામાં તું કઈ આપતી નહીં. એટલે ભગવાન બુદ્ધ શેઠ તો બહાર ગામ વહી ગયા. શેઠાણી ઘરે, ભગવાન બુદ્ધ આવ્યા. ભિક્ષામ દેહી કીધું એટલે બે હાથ જોડીને શેઠાણી કીધું તથાગત મને માફ કરજો, મારી પાસે કાંઈ નથી. મને માફ કરજો, મારી પાસે કાંઈ નથી. ભગવાન બુદ્ધ વયા ગયા. બીજા દિવસે બુદ્ધ આવ્યા, ભિક્ષામ દેહી. બીજા દિવસે શેઠાણી કીધું તથાગત મને માફ કરજો, મારી પાસે કાંઈ નથી. ત્રીજા દિવસે આવ્યા, ત્રીજા દિવસે વળી એ જ જવાબ, તથાગત માફ કરજો, મારી પાસે કાંઈ. ચોથા દિવસે આવ્યા, તથાગત માફ કરજો, મારી પાસે કાંઈ નથી. પાંચમા દિવસે શેઠ આવ્યું અને શેઠાણીને પૂછે કે આવ્યા હતા ભગવાન બુદ્ધ? હા આવ્યા હતા. આપ્યું? ના. તમે ના પાડીને ક્યાં એટલે ગયા, એટલે મેં કાંઈ આપ્યું નથી. આજે આવવાના છે પણ તમે જ આપજો. અને ભગવાન બુદ્ધ આવ્યા અને ભિક્ષામ દેહી કીધું એટલે તથાગત ભગવાન બુદ્ધ ખૂબ ખખડાવ્યા કે તમે ભિક્ષા નથી આપતી મારી પત્ની, તોય તમે શું કામ વારે ઘડીએ મારે ત્યાં ભિક્ષા લેવા આવો છો? ત્યારે ભગવાન બુદ્ધે બહુ આપ્યો છે. ભગવાન બુદ્ધે કીધું
કે સાંભળો શેઠ, હું ભિક્ષા લેવા માટે નથી આવતો, પણ તમારી પત્ની જે વિવેકથી ના પાડે છે ને, ઈ વિવેકને જોવા, ઈ વિવેક જોવા માટે આવું છું. તમારી પત્ની જે વિવેકથી ના પાડે છે ને, એ હું નાને સાંભળવા માટે આપું છું કે નામાં એને કેટલો બધો વિવેક હતો. તથાગત મને માફ કરજો. આ વિવેક ન હોય અને તો પણ એમાં વિવેક આવે. તો આપણે આપણા બાળકને આવી સુમધુર સરસ મજાની સ્ટોરી દ્વારા આપણે આપણા બાળકને કહેવાનું છે કે બેટા, આપણા વાણીમાં, વર્તનમાં આપણે વિવેક રાખવાનો છે ને. જો વિવેક ના હોય તો વિવેક વગરનું જીવન એ નકામું છે. તો આજે આપણે વાણીમાં, વર્તનમાં, વ્યવહારમાં આપણું એક મિશનનું ગીત છે. વાણી વર્તન જુદા જાય, ધર્મ નહીં પણ પાખંડ થાય, સાચા છે પ્રજ્ઞા સંતાન, એ પરમેશ્વર દોષદ જ્ઞાન. વાણી વર્તન વ્યવહાર એટલે આજે આપણે આપણા બાળકને આશીર્વચન આપવાનું છે. ગર્ભ ઉપર હાથ રાખી દેજો બેનો. આશીર્વચન આપીશું. શું આપીશું? બેટા વિવેકવાન બનજો, બેટા આયુષ્યમાન ભવ, બેટા નિરોગી ભવ, ધનવાન ભવ, વિજય ભવ, તેજસ્વી ભવ અને વિવેકવાન ભવ. આમાં ગાયત્રી એ હંસ ઉપર બિરાજમાન છે. હંસારૂઢ સિતંબરધારી હંસ જેવો વિવેક આપણા બાળકની અંદર આવે, એ ભાવ, એ પ્રાર્થના કરીશું. બીજું, વૈરાગી દીપની અંદર જે કાર્યક્રમ સંપન્ન થયો, જે આપણો જન્મ શતાબ્દી મહોત્સવ, એની અંદર પરમ આદરણીય ચિન્મય ભૈયાજીએ, ચિન્મય ભૈયાનું એટલું બધું વ્યક્તિત્વ છે. એમનું વક્તવ્ય તો છે જ, પણ એમનું વ્યક્તિત્વ એટલું બોલે છે બેનો. તો ભૈયાએ વાત કરી હતી કે આત્મવિશ્વાસ સબસે બડી પૂજા, આત્મવિશ્વાસ સબસે બડી પૂજા, અને આત્મવિશ્વાસથી ઈશ્વર વિશ્વાસ. આપણે આપણા બાળકને આત્મવિશ્વાસથી ઈશ્વર વિશ્વાસ સુધીની યાત્રા તરફ લઈ જવું છે. બે વસ્તુ, આત્મવિશ્વાસથી ઈશ્વર વિશ્વાસની યાત્રા તરફ આપણા બાળક તો આપણે આત્મવિશ્વાસથી ઈશ્વર વિશ્વાસની યાત્રા આપણે કરવાની, એ યાત્રા આપણને બતાવી છે. તો પહેલો તો આપણે આપણા બાળકને આત્મવિશ્વાસ, પહેલા તો માતાને આત્મવિશ્વાસ જોશે. જો આપણનો સેલ્ફ કોન્ફિડન્સ, આપણને પોતાના ઉપર વિશ્વાસ ન હોય તો, જેમ સ્વામી વિવેકાનંદની હમણાં જન્મ જયંતિ ગઈ, સ્વામી વિવેકાનંદ 12 જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ એમ કે તમને 33 કરોડ દેવતામાં વિશ્વાસ હશે, પણ તમને તમારામાં પોતાનામાં જો વિશ્વાસ નહીં હોય ને, તો તમે દુનિયામાં ક્યારેય સફળ થશો નહીં. અને મોટામાં મોટો નાસ્તિક એ છે, સ્વામીજી કહે છે, મોટામાં મોટો નાસ્તિક એ છે કે જેને પોતાના ઉપર વિશ્વાસ નથી. પોતાને સ્વયંને કમજોર ન સમજો, અને સ્વયંને પાપી ન કહો કે હું પાપી છું, હું કમજોર છું, મારાથી કઈ ન થાય, હું કઈ ન કરી શકું, તમે કરી શકો ને મારાથી ન થાય. ના, આત્મવિશ્વાસ રાખો, હું કઈ કરી શકું. ઘણા કરવતી બહેનો અમારા ત્યાં મોરબી રોડ જકાતના કે આપણું ગાયત્રી જ્ઞાન મંદિર છે, ત્યાં દરવી આપણે સામૂહિક ગર્ભ સંસ્કાર થાય છે, પ્રી પ્લાનિંગ પણ થાય છે. તો બેનો એમ કે બેન હવે આ સમયગાળો છે, અમે તો કઈ ન કરી શકીએ, અમારાથી કઈ ન થાય. કેમ ન થાય? આપણના પોતાના ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે હું કઈક કરી શકીશ. ઘણા એમ કે હવે આમ છે ને, આટલી ઉંમર થઈ ગઈ ને હવે કઈ ન થાય ને. 80 વર્ષે એરિસ્ટોટલ જો સંગીત શીખ્યા હોય તો શું ન થઈ શકે? આપણે આપણા બાળકને પ્રાણવાન બનાવવું છે, આપણે આપણા બાળકને ઉર્જાવાન બનાવવું છે, તો આત્મવિશ્વાસ રાખજો બેનો. અને બાળકને આત્મવિશ્વાસ આપવાનો છે, અતિવિશ્વાસ નહીં. અતિવિશ્વાસ ધોખો આપે ને, હવે જાઓ ને થઈ જશે કામ ને, હવે આપણને 90% આવી જ જવાના છે ને, કઈ વાંચવું નથી. અતિવિશ્વાસ નહીં, પણ આત્મવિશ્વાસ જો રાખીશું તો આપણે આપણા બાળકને આત્મવિશ્વાસથી ઈશ્વર વિશ્વાસ તરફની યાત્રામાં આપણે પ્રવેશ કરાવો છે. ચિન્મય ભૈયા કહેતા હતા કે ડ્રાઈવર હોય પણ એને ડ્રાઇવિંગ ઉપર ભરોસો ન હોય તે ગાડી ના ચલાવી શકે.
ડોક્ટર હોય એને ઓપરેશન કરવું હોય પણ એને ઓપરેશન ઉપર કે મારાથી સક્સેસ જશે કે નહીં જાય તો એને એના પર ભરોસો ન હોય તો ઓપરેશન કરી શકે નહીં. ડ્રાઇવિંગ કરનાર ડ્રાઈવરને પહેલા પોતાના ઉપર ભરોસો હોવો જોઈએ, હું ડ્રાઇવિંગ કરી શકીશ. ડોક્ટરને પોતાના પર ભરોસો હોવો જોઈએ કે હું ઓપરેશન કરી શકીશ. તો પોતાના પર ભરોસો હોય કે મારે મારા બાળકને ખૂબ મહાન તેજસ્વી ઓજસ્વી મારે સ્વામી વિવેકાનંદ શિવાજી મહારાજ મારે એવું દિવ્ય રત્ન આપવું છે એવો આત્મવિશ્વાસ રાખીશું કે હું કરી શકીશ. સ્વયંને કમજોર સમજવું બહુ મોટું પાપ છે. સ્વામી વિવેકાનંદ કે હું કમજોર નથી. ઘણા બહેનો કે હવે મારું શરીર થાકી ગયું છે, મારાથી કઈ થાય નહીં, સોજા આવી જાય ને આમ છે. ઘણી બધી બહેનોની કમ્પ્લેન હોય છે પણ ના, થોડુંક સ્ટેમિના રાખજો, થોડા સ્ટ્રોંગ બનજો અને આત્મવિશ્વાસ રાખજો. અને જો તમે તમારા ઉપર આત્મવિશ્વાસ હશે તો સ્વાભાવિક છે કે બાળકની અંદર એ ગુણ આવવાના છે. કારણ કે ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલા કહીને ગયા. પણ હજુ સાયન્સ એમ કહેતો હતો કે 80% નું વ્યક્તિત્વ બાળકનું માના ગર્ભમાં બનતું હોય છે. 90 વર્ષમાં જે વ્યક્તિ ન શીખી શકે એ 9 મહિનામાં તૈયાર થઈને આવવાનું છે. તો પહેલો આપણે આત્મવિશ્વાસ રાખીએ, પછી આવે ઈશ્વર વિશ્વાસ, પછી ભગવાન ઉપર ભરોસો છે. ઈશ્વર વિશ્વાસ એટલે કેવો બેનો? ભગવાન ઉપરનો ભરોસો બહુ મોટું બળ છે. આ વખતે યુગ શક્તિમાં આવે ચોખામેલા સંતનું દ્રષ્ટાંત આવ્યું છે. યુગ શક્તિ ગાયત્રી આપણી માસિક પત્રિકા આવે છે, ઈ પણ વાંચજો. રામાયણ વાંચો, ગીતાજી વાંચો, ભાગવત વાંચો, શિવપુરાણ, દેવી ભાગવત બધું વાંચો. પણ યુગ શક્તિ ગાયત્રી આપણી માસિક પત્રિકા આવે છે એ પણ બેનો વાંચો. અદ્ભુત એમાં શ્રદ્ધા ઉપરનો ઈશ્વર નિષ્ઠા કેવી હોય છે. ચોખામેલા સંતનું દ્રષ્ટાંત છે, સેનાનાયનું દ્રષ્ટાંત છે, કેટલા દ્રષ્ટાંતોથી ભરેલું આપણી શ્રદ્ધા ઉપરના કથાઓ છે. કેવી સેનાનાયને કેવી ઈશ્વર ઉપરનો ભરોસો બેનો. દાઢી મૂછ કરતા રાજાની સંત રામાનુજાચાર્ય નગરમાં આવ્યા અને સત્સંગમાં બેસી ગયા. દાઢી મૂછનો ટાઈમ થઈ ગયો, ખબર ન રહી. સત્સંગનો કેવડો પ્રભાવ છે. સત્સંગનો ખૂબ પ્રભાવ પડે છે. એટલે માતા બહેનો નજીકમાં ક્યાં સત્સંગ થતો હોય, સ્વાધ્યાય પ્રાર્થના કેન્દ્ર થતું હોય ત્યાં જાજો. સત્સંગનો બહુ પ્રભાવ પડે. ધ્રુવજી માના ગર્ભમાં નારદજીના માધ્યમથી સત્સંગ સાંભળ્યો. 5 જ વર્ષના પ્રહલાદજી 6 વર્ષના પ્રહલાદજી ગોકુળમાં સંડા માર્ગ હાજર નહીં અને ગોળ કુંડાળું કરી છોકરાઓને એમ કે મિત્રો મનુષ્યનો જન્મ મળ્યો છે, ખાવા પીવામાં પૂરું ન કરો, કઈ પ્રભુ ભજન કરો, સત્સંગ કરો, કીર્તન કરો, સેવા કરો, પરોપકાર કરો. ત્યારે મિત્રો એમ પૂછે, પ્રહલાદ તો આટલો નાનો છે, આ બધું ક્યાંથી શીખીને આવ્યો? ત્યાં પ્રહલાદ એમ કે છે, આ તો બધું મારી માં કયાધુના મારી માના ગર્ભમાં હું હતો ને ત્યારે નારદજી આ વાર્તાઓ શીખવાડ્યા, બધું શીખવાડ્યું, સત્સંગ સાંભળ્યો અને હું શીખીને આવ્યો છું. તો ગર્ભમાં બાળક છે ત્યારે ખૂબ એને સત્સંગ આપજો. આ સત્સંગનો પ્રભાવ છે. સંત રામાનુજાચાર્ય સત્સંગ કરતા હતા. સેનાનાય બેસી ગયા. રાજાની દાઢી મૂછનો ટાઈમ થઈ ગયો. ભગવાનને ચિંતા થઈ ઠાકોરજીને અને સેનાનાયનું રૂપ લઈને આવ્યા અને રાજાની દાઢી મૂછ કર્યા. રાજા અરીસો લઈને આમ જોવે કે આવા દાઢી મૂછ તો મારા ક્યારે થયા જ નથી. હે આટલા સરસ દાઢી મૂછ થઈ ગયા. સત્સંગ પૂરો થયો અને સેનાનાય આવીને રાજાના ચરણમાં પડીને કે છે, રાજાને માફ કરજો, મોડું થઈ ગયું, તમારા દાઢી મૂછ કરવાના રહી ગયા, મોડું થઈ ગયું. અરે સેનાનાય શેની વાત કરે છે? મારા દાઢી મૂછ તો ક્યારના થઈ ગયા, આવા તો કોઈ દિવસ થયા નથી, ક્યારના મારા દાઢી મૂછ તો થઈ ગયા. ત્યારે સેનાનાય કે અરે મારા માટે મારા ભગવાનને દાઢી મૂછ કરવા પડતું હોય તો પછી મારે સંત રામાનુજાચાર્યના ચરણોમાં જીવન અર્પણ કરવું અને બાકી જીવન એમના ચરણોમાં અર્પણ કર્યું. કહેવાનો મતલબ કે વિશ્વાસ હતો તો ભગવાનને ભક્ત માટે વાણંદનું રૂપ લઈને પણ સેનાનાયનું રૂપ લઈને પણ જવું પડતું હોય. તો ઈશ્વર વિશ્વાસ ચિન્મય ભૈયાએ કીધું હતું, એમને દ્રષ્ટાંત પણ આપ્યું હતું ઈશ્વર વિશ્વાસ ઉપર. એમને દ્રષ્ટાંત આપ્યું હતું રાજા રણજીતસિંહનું, કે રાજા રણજીતસિંહ અને એમના પત્ની જ્યારે નાવમાં બેઠા હતા અને નાવ ચાલતી હતી ને નદીમાં બહુ મોટી ઝંઝાવાત આવતી હતી, વાવાઝોડું આવ્યું, નાવ હાલક ડોલક થવા માંડી. ત્યારે રાજા રણજીતસિંહના પત્ની ગભરાઈ ગયા. રાજા રણજીત શાંત ભાવે બેઠા હતા. આટલું બધું આંધી તોફાન આવે છે, વાવાઝોડું આવ્યું છે, ઝંઝાવાત આવી છે અને તમને ચિંતા નથી થતી કે? ત્યારે રાજા રણજીતસિંહે તલવાર કાઢી અને એના પત્નીના ગળા ઉપર રાખી દીધી. અને રાજા રણજીતસિંહ એમની પત્નીને કહે છે
પત્ની કહે છે તમે શું કરો છો? કે તને બીક નથી લાગતી? મેં આ તલવાર તારા ગળા ઉપર રાખી છે, તને બીક નથી લાગતી? મને કેમ બીક લાગે? તમે તો મારા પતિ છો, મને બીક ના લાગે. રાજા રણજીતસિંહ એમ કે છે હું તારો પતિ છું, તને બીક નથી લાગતી? તો મારો પિતા ભગવાન બેઠો છે, એટલે હું નાવમાં બેઠો ગમે એવી ઝંઝાવાત આવે પણ મને ડર લાગતો નથી, મને બીક નથી લાગતી. મને ગમે એવી ઝંઝાત આવે તો મને પણ કઈ થતું નથી. ભૈયાએ દ્રષ્ટાંત આપ્યું હતું કે ઈશ્વર વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. કોઈ આ ભાઈઓ હોય અને ભાઈના ત્યાં હજામત કરવા જાય ને તો આમ નીચું માથું રાખીને કેવા બેસી જાય છે, કેવો વિશ્વાસ છે ને? એ અસ્ત્રો કાઢે ને, ભલે અજાણા છે, અજાણી શોપમાં જઈને બેસી ગયા છે, અસ્ત્રો કાઢે ને તો બીક લાગતી. કેવા શરણે થઈ ગયા, કેવા શરણે થઈ ગયા, બોલું અસ્ત્રો કાઢે છે, અજાણ્યો છે, તોય બીક નથી લાગતી. તો મારો ભગવાન તો જન્મ જન્માંતરનો જાણીતો છે, એક જન્મનો નહીં, જન્મ જન્માંતરનો જાણીતો પરમાત્મા છે, પણ એને શરણે નથી થતા. એક વાણંદને દાઢી કરવા હજામત કરવા જાય, શરણે થઈ જાય તો એને બીક નથી લાગતી, પણ જન્મ જન્માંતરનો ઓળખીતો પરમાત્મા ભગવાન સદગુરુ આવો પરમ પૂજ્ય ગુરુદેવ મહાકાલ જાણીતો છે, તોય આપણે શરણે નથી થઈ જતા. અને શરણે નથી થઈ જતા એટલે જન્મ જન્માંતરની યાત્રાઓમાં આપણે ભટક્યા છીએ. કેટલી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન મેં સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. એટલા જન્મ જન્માંતરની યાત્રામાં ભટકીએ છે. એ માના ગર્ભમાં ઊંધા માથે લટક્યા, ખાડામાં પડ્યા. કોઈ વ્યક્તિ ખાડામાં પડ્યો હોય ને, ગંદકીમાં, આવ ગારા કીચડમાં, કોકને બૂમો નથી પાડતો મન કાઢો મન કાઢો મન કાઢો, એમાં જીવાત્મા માના ગર્ભમાં મળમૂત્રના ખાડામાં પડ્યો છે. પ્રાર્થના કરે છે પ્રભુ મન બહાર કાઢો, પ્રભુ મન બહાર કાઢો, બહાર કાઢો ને એવી અસહ્ય પીડા ભોગવે છે. બહાર નીકળતા પહેલા ભગવાનને ભૂલી જાય છે. બાળકને શું કહીશું? બેટા આપણે ભગવાનને નથી ભૂલવાના, આપણે ભગવાન ઉપરનો ભરોસો નથી છોડવાનો. આપણને માનવ દેહ આપીને ધરતી પર મોકલ્યા છે ને, તો ભગવાનનો ભરોસો રાખશું. હું હરિનો, હરિ મુજ રક્ષક, એ ભરોસો જાય નહીં. હું અને મારો ભગવાન. અને બાળકને એ પણ કહેવાનું છે, પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા તમે મને મારા ચરણોમાં જો શ્રદ્ધાથી સમર્પણ કર્યું હશે, ગમે તેવો શિષ્ય હશે, ગમે એવો સાધક હશે, સમર્પણ કર્યું હશે ને, તો હું તમારું, તમે મને तुम मेरा काम करो मैं तुम्हारा काम करूंगा. ગમે તેવી ઈચ્છાઓ. ભૈયાએ ભાસ્કરભાઈનું દ્રષ્ટાંત આપ્યું. શાંતિ કુંજની અંદર 74ની સાલમાં ભાસ્કરભાઈ હતા, ફિઝિક્સ ભણાવતા હતા, પ્રોફેસર હતા. અને જ્યારે શાંતિકુંજમાં આવી ગયા, 74ની સાલની અંદર જ્યારે શાંતિકુંજમાં આવ્યા ત્યારે ફિયાટ ગાડી હતી, એટલે ગાડી ચલાવતા હતા. બધું છોડીને આવી ગયા, પ્રોફેસર આવી નોકરી છોડીને બધું છોડીને આવી ગયા અને ગુરુદેવ માતાજીને બેસાડી અને ગાડી ચલાવતા, ડ્રાઇવિંગ કરતા. તો એક વખત ગુરુદેવ માતાજીને લઈ અને ભાસ્કરભાઈ ગાડીમાં લઈ અને ત્યાં હરિદ્વારમાં મુનિ રેતી છે ત્યાં એમને લઈ ગયા. અને હરકી પેટી થઈ મુનિ કી રેતી થઈ અને ગુરુદેવ માતાજીને લઈ અને રસ્તામાં નીકળ્યા. ત્યાં ઢોસા બનતા હતા એટલે એમને ભાસ્કરભાઈને ઢોસા ખાવાની બહુ ઈચ્છા થઈ પણ ખિસ્સામાં પૈસા નહોતા. ખાવું કેમ? ઈચ્છા થઈ પણ ખાવું કેમ? પૈસા તો હતા નતા નહીં. વિચાર કરવા માંડ્યા કે આવડી મોટી મારી નોકરી, પ્રોફેસર હતો અને નોકરી ના છોડી હોત, નહીં ના આવ્યો હોત તો સારું હતું. મારી પાસે પૈસા નથી, મારે ઢોસા ખાવાની ઈચ્છા થઈ છે. એટલે ગુરુદેવ માતાજી જાણી ગયા કે ભાસ્કરને ઢોસા ખાવાની ઈચ્છા થઈ છે. ભાસ્કરભાઈ તો શાંતિકુંજમાં આવ્યા, ગુરુદેવ માતાજી એમના કક્ષમાં ગયા. કચ્છમાં જઈને એક કાર્યકર્તાને કીધું કે જા ભાસ્કર કો બોલ દે ગાડી નિકાલે. કહાં જાના? હરકી બેટી મુન્ની કી રેતી. તો ભાસ્કરભાઈએ ખબર ના પડી કેમ ગાડી ગુરુદેવ માતાજી ગાડીમાં બેઠા, હરકી પેટી મુનિ રેતી ગયા, મદ્રાસ કાફે આવ્યું. ત્યાંથી ગાડી નીકળી એટલે ગુરુદેવ બોલ્યા કે બેટા ભાસ્કર ગાડી રોક દો. તો ગાડી ઉભી રાખી અને મદ્રાસ કાફેમાં ગયા. મદ્રાસમાં ગયા ભાસ્કર 3 ઢોસે મંગવા લે. તો 3 ઢોસા મંગવાયા
3 ઢોસા મંગાયા ત્યારે માતાજીએ કીધું બેટા भास्कर इसमें तो कांदा है तो मैं तो कांदा नहीं खाती और गुरुजी भी कांदा नहीं खाते कांदा लहसुन ऐसा कर भास्कर ये 3 ઢોસા તું खा ले અને ભાસ્કરભાઈ એક ખાવાની ઈચ્છા હતી, એક નહીં બે નહીં 3 ઢોસા ખાધા અને ભાસ્કરભાઈ કહે છે કે ત્યાર પછી મને કોઈ દિવસ ઢોસા ખાવાની ઈચ્છા થઈ નથી. નાની નાની બાબતોમાં પરમ પૂજ્ય ગુરુદેવ વાત જાણી લેતા સાધકના મનની કે મારા બાળકને શું ઈચ્છા છે. સમર્પણ કર્યું હોય તો આપણી બધી જ ઈચ્છાઓ મનોકામના માગવું નથી. આ ચમત્કાર નથી, આ પરિષ્કાર પરિષ્કાર થાય. જીવનની અંદર સાધક જ્યારે સંપૂર્ણ પોતાનું જીવન નાવ અને એના વચનોનું પાલન કરે, ગુરુના આદેશો, ગુરુના સિદ્ધાંતો, ગુરુની આજ્ઞા મળે, ગુરુના વચનોનું પાલન કરે ને ત્યારે મળે, એમને ના મળે ને. कुछ पाने के लिए कुछ खोना तो पड़ता है. જેને સમર્પણ કર્યું હોય, એના આદેશોનું પાલન કર્યું હોય, એના સિદ્ધાંતો ઉપર ચાલ્યા હોય, અનુશાસનમાં રહ્યા હોય, ગુરુના વચનોમાં રહ્યા હોય. આપણું ગીત છે કે गुरु वचनों को रखना संभाल के एक एक वचन में गहरा राज है जिसने जानी है महिमा गुरु की उसका डूबा कभी ना जहाज है गुरु वचनों को रखना संभाल के एक एक वचन में गहरा राज है जिसने जाने બાળકને આવા સરસ મજાના ભજનો શીખવાડીએ, પ્રજ્ઞા ગીત શીખવાડીએ અને સાથે સાથે ભાવના કરતા જઈએ કે બેટા આપણે ભગવાનની આજ્ઞામાં રહેવું, ભગવાનના વચનોનું પાલન કરવું, ભગવાનના અનુશાસનમાં રહેવું, નિયમોમાં રહેવું. ભગવાનનું અનુશાસન એટલે શું? દાતા, કરુણા, પ્રેમ, મમતા અને સહિષ્ણુતા, આ દૈવી ગુણોનો સમન્વય એટલે ભગવાનનું અનુશાસન. ભગવાનના અનુશાસનમાં રહેવું. શું મધુર એને સંગીત શીખવાડીએ, એને ભજન શીખવાડીએ, અને ગીત કીર્તન શીખવાડીએ. કારણ કે આવો સદગુરુ ક્યારે મળે આપણને, અને એટલા માટે કબીરજી પણ કહે છે અમરો સગી ખા ભૈયા આ ચોપાઈ કીધું હતું કે એ તને વિનતી બેલડી ગુરુ અમૃત કી ખાણ એક કટે તને તું મિલે તો બી પાવાનું. આપણે શીશ નથી કપાવવાનું. આપણા બાળકને કેવું છે કે આપણે શીશ નથી કપાવવું, પણ આપણે શ્રદ્ધાથી સમર્પણ કરી અને અનુશાસનમાં રહેવું છે અને વિચારોમાં રહેવું છે. वचनों को रखना संभाल के, गुरु वचनों में रखने संभाल के एक एक वचन में गहरा राजे. मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु कृपा कुमति कित चेला भरा गुरु ज्ञान जब हो जन्म जन्म का काचड़ा पल में धोते जाए. गुरु एवो छे के जन्म जन्म ना काचड़ा होय ने तो पण गुरु धोई सके. तो आपने जे जन्म शताब्दी महोत्सव ઉજવાયો છે એની અંદર આપણે એક વાત એ શીખીશું, બાળકને એ બતાવીશું કે બેટા આપણે ત્રિવેણી સંગમમાં સ્નાન કરીએ તો હંસ બની જાય બગલો. બગવૃત્તિ છોડી હંસ વિવેકનું પ્રતીક છે. ગાયત્રી મહામંત્રનું દેવસ્ય ધીમહિ વિવેકને ધારણ કરીએ, બાળકને વિવેકવાન બને, નિરોગી બને, આયુષ્યમાન ભવ, વિજયી ભવ, પ્રાણવાન ભવ એ પ્રાર્થના કરીશું. બીજું આત્મવિશ્વાસથી વિશ્વાસ તરફની યાત્રા સુધી આપણે આપણા બાળકને લઈ જવું છે. ત્યાર પછી આપણે ટાઈમ શું છે આપણો? 4 થી 5:30 છે. હા, 5:30 સુધી છે. હા, અડધી કલાક છે. પછી
હા, પછી આવશે આપણે સદાય આનંદમાં રહેવાના ઉપાય. ગર્ભવતી માતાઓએ સદા આનંદમાં કેમ રહેવું? આપણે સદાય આનંદમાં નથી રહી શકતા એનું કારણ શું છે? સદાય આપણે આનંદમાં નહીં રહી શકતા એના ઉપાય શું અને કારણ શું? કારણ કે આપણને ખબર છે કે જો ગર્ભવતીમાં આનંદમાં રહેતી હોય, ગર્ભવતીમાં ખુશમાં રહેતી હોય તો બાળક ઉપર કેવો પ્રભાવ પડે? ગર્ભવતી માતા દુઃખી રહેતી હોય, ડિપ્રેશનમાં હોય, નેગેટિવિટી હોય તો એના બાળક ઉપર કેવો પ્રભાવ પડે છે એ આપણને આ તૃપ્તિબેન ને બધા બહેનો આપણને બતાવતા હોય છે, સમજાવતા હોય છે. ખુશ અને માં ખુશ હોય તો કેવા વાઇબ્રેશન, માં દુઃખમાં હોય તો કેવા વાઇબ્રેશન. તો સદાય આનંદમાં રહેવાના ઉપાય આપણે જાણીએ. સદાય આનંદમાં આપણે રહી નથી કેમ નથી રહી શકતા? ભગવાનનો પાકો નિશ્ચય છે. ભગવાન છે, મારી સાથે પરમાત્મા છે, મારી સાથે ગુરુ છે, નિશ્ચય પાકો છે. આપણે આનંદ આપતા નથી. પાકો નિશ્ચય હોવા છતાં કેમ? એક ફોન આવે તો આપણે આનંદમાં, થોડી વાર 2 મિનિટ પછી બીજો ફોન આવે તો આપણે દુઃખી થઈ જઈએ. કેમ દુઃખી થઈ જવાય છે? કારણ કે હવાઈ જાય ને. ચોમાસું આવે ને એટલે ખારી સિંગ હોય ને એ હવાઈ જાય, પાપડ હોય ને એ હવાઈ જાય. એમ ઘડીએ ઘડીએ આપણે હવાઈ જઈએ છીએ. કેમ આનંદમાં રહી શકતા નથી? તો પહેલો ઉપાય છે સદાય આનંદમાં રહેવું. 8 પોર આનંદમાં, 8 પોર આનંદમાં રહેવાનો પહેલી વાત છે કે મળેલી પ્રાપ્તિનો વિચાર કરવો. મળેલી પ્રાપ્તિનો વિચાર કરો. સદૈવ આનંદમાં રહેવું હોય તો જે મળ્યું છે એમાં આનંદમાં રહેવું, તો આપણે આનંદમાં રહી શકાય. મળેલી પ્રાપ્તિનો વિચાર કરવો. શું મળ્યું? ભૌતિક રીતે આપણે જોઈએ, પણ આપણે ભૌતિક રીતે આપણે ભૌતિક રીતે નહીં, આધ્યાત્મિક રીતે આનંદમાં. જે મળ્યું તે માણ્યું નહીં કોઈ આ તણો ખચકાટ. જે આપણે મળ્યું છે માણી નથી શકતા. સંસારનું કોઈ પણ જીવ જે મળ્યું છે, મને આ મળ્યું છે એનો આનંદ લઈ શકતા. આપણા મોઢામાં 32 દાંત હોય અને એક દાંત પડી જાય તો વારે ઘડીએ આપણી જીભ ક્યાં જાય? એ ખાડામાં જાય. 31 મળ્યા છે એનો આનંદ લઈ શકતા નથી. મળ્યું તે માણી નહીં ખોયા તણો ખચકાટ. એ તો આપણે ભૌતિક વાત થઈ. પણ આધ્યાત્મિક લેવલે આપણે જોઈએ કે કોણ મળ્યું આપણને? આપણને આવા ભગવાન મળ્યા, આપણને આવો સદગુરુ મળ્યો, આપણને આવા વિચારો મળ્યા, આપણને આવો મનુષ્યનો દેહ મળ્યો. બતાવો બેનો, આપણે આપણા શિશુને, ગર્ભસ્થ શિશુને એમ કહીશું કે આપણને આવો મનુષ્યનો દેહ મળ્યો. એ વસ્તુ બહુ મહત્વની છે. તો એના ઉપર વિચાર કરો. આધ્યાત્મિક મને આવા ગુરુ મળ્યા, આવા ભગવાન મળ્યો, આવો મનુષ્યનો દેહ મળ્યો, એ વિચાર કરો. મળેલી પ્રાપ્તિનો વિચાર કરીશું તો આનંદમાં રહી શકીશું. તો આપણને આનંદ 8 પર આનંદ મળશે. કહો મને ભગવાને આવો મનુષ્ય દેહ આપ્યો, આવા ગુરુ મળ્યા, આવો ભગવાન મળ્યો, આવા સાધુ સંતોનો સમાગમ થયો, આવો સત્સંગ મળ્યો, તો આપણે આનંદમાં રહી શકીશું. અને એટલે સંતો ગાય, કવિ ગીત ગાય, આજ સખી મારે અંતરમાં હેલી, હરિમુખ જોઈ હું તો થઈ ગેલી. આજ રે સખી મારા અંતરમાં હેલી. કઈ હેલી? મારા અંતરમાં એવી હેલી આવે, એ ભગવાનની દિવ્ય ચેતનાનું પૂર આવે. બાળક કેટલું ખુશ થાય બેનો, કેટલું આનંદમાં આવે. તમે આનંદમાં રહો એટલે બાળક કેટલું બધું આનંદમાં રહે, મસ્તીમાં. આજ રે સખી મારા અંતરમાં હેલી, હરિમુખ જોઈ હું તો થઈ ગેલી. હરિમુખ, ભગવાન મુખ જોઈ અને હું તો થઈ ગેલી. તો એ વિચાર કરવો કે મારા અંતરમાં મને ભગવાન મળ્યા, એનો વિચાર કરીશું તો સદાય આનંદમાં રહીશું. એને દુષ્કાળ પડે અને બહુ દુષ્કાળ પડ્યો, કોઈની પાસે, ગામમાં કોઈની પાસે ધાન, પાણી, અન્ન કાંઈ ન હોય, કાંઈ ન હોય, અને કોકની પાસે આમ કેટલું અનાજ પડ્યું હોય, એક લાખ મણ નહીં, કરોડ મણ અનાજ એના ગોડાઉનમાં પડ્યું હોય. ગામમાં દુકાળ છે, કોઈને ધાન પાણી મળતા નથી, કોઈને અનાજ પાણી મળતું નથી. પણ જેના ગોડાઉનની અંદર લાખ મણ નહીં, કરોડ મણ અનાજ પડ્યું છે,
એને એક નહીં એવા 7 દુકાળ પડે ને તો એને કઈ વાંધો નથી. કેમ કે મારા ગોડાઉનમાં 7 દુકાળ પડે તોય ના ફૂટે એવું કરોડ મણ અનાજ પડ્યું છે, એટલે મને કાંઈ ચિંતા નથી. એમ આપણે ભગવાનને કહેવાનું કે પ્રભુ તમે મને આટલું બધું આપ્યું, મારી પાસે માનો આટલું મળ્યું છે, મારી પાસે આટલું છે, એટલે મને કોઈ ચિંતા નથી. કરોડ મણ અનાજ પડ્યું હોય ગોડાઉનમાં તો એ શેઠને ચિંતા નથી. એમ ભગવાનને કરોડો રૂપિયા ના દેતા મળે તો ભગવાન એવું મળ્યું છે તો મને કોઈ બીક છે નહીં. મળ્યું એનો વિચાર કરો. અને આ મળ્યું છે આપણે રણમાં જતા હોય અને ગાડી લઈને જતા હોય ને તરસ લાગી હોય તો કોક એમ કે ચિંતા ના કરો, 2 વોટર બેગ છે મારી પાસે, એક નહીં 2 વોટર બેગ મારી પાસે છે. ગરમ પીવો તો ગરમ, ઠંડુ પીવો તો ઠંડુ, 2 વોટર બેગ છે. રણમાં જતા હતા, પાણી છે તો કોઈ ચિંતા નથી. એમ 2 આપણને મળ્યા છે, ભગવાન મળ્યા છે, ગુરુ મળ્યો છે. આ મળ્યું છે એટલે મને કોઈ ચિંતા નથી. આ આપણે બાળકને મળેલી પ્રાપ્તિનો, પાણી મળ્યું છે, અનાજ મળ્યું છે, એનો વિચાર કરો. એટલે કે મનુષ્ય જન્મ મળ્યો છે, ભગવાન મળ્યા છે, એટલે મને કોઈ ચિંતા છે નહીં. તો આપણને પેલું મળેલી પ્રાપ્તિનો વિચાર કરવો. રાબિયાજી હતા, બસરાની ગલીઓમાં ફરતા હતા. ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે પ્રજ્ઞાપુરાણની અંદર. બસરાની ગલીઓમાં ફરતા રાબિયાજી મીરાબાઈનો અવતાર છે, અને ક્યારેક હસે, ક્યારેક રડે. તો કોઈ એમને પૂછ્યું કે રાબિયાજી તમે ક્યારેક હસો છો, ક્યારેક રડો છો, આનું કારણ શું? ત્યારે રાબિયાજીએ બહુ સરસ જવાબ આપ્યો કે હું એટલા માટે હસું છું કે ભગવાનનું પરમ ચૈતન્ય તત્વ અત્ર તત્ર હરિવ્યાપક સર્વત્ર સમાના ઈશાનો વાસ્ય ઇદમ સર્વમ, પરમાત્મા અણુ અણુ અને કણકણમાં વિદ્યમાન છે. હું એને જોઈ શકું છું, એના દર્શન કરી શકું છું, એને નિહાળી શકું છું, એનું સામીપ્ય પ્રાપ્ત કરી શકું છું ને, એટલો જે મને આનંદ છે ને એટલે હું હસું છું. એ તો સમજાયું રાબિયાજી. પણ તમે રડો છો કેમ? ત્યારે રાબિયાજી કીધું કે એટલા માટે રડું છું કે ભગવાને મનુષ્યને માનવ દેહ આપ્યો. એક નંબર ઉપર ફોન કરો, બહુ આવે છે. અણુ અને કણકણમાં વિદ્યમાન છે એવું પરમાત્મા ચારે તરફ એની દિવ્ય ચેતના વિતરણ થઈ રહી છે, વિતરિત થઈ રહી છે. તો અભાગી મનુષ્ય એ ચેતનાને જોઈ શકતો નથી, ચેતનાને આત્મસાત કરી શકતો નથી ને, એટલે મને દુઃખ થાય છે, એટલે હું રડું છું. તો સદાય આનંદમાં રહેવું હોય એ મળ્યું એનો વિચાર કરો. મને આ મળ્યું છે, પહેલું છે મળ્યું એનો વિચાર કરો. બીજું છે સદાય આનંદમાં રહેવું હોય તો જરૂરિયાતને ઘટાડો. અને સંતો કહે છે કે જરૂરિયાત ઘટાડો. આપણે નથી કહેતા કે જેટલી સગવડ એટલી અગવડ. જેમ જરૂરિયાતો વધતી જાય છે, જેમ જેમ ફેસિલિટી વધતી જાય છે. સોક્રેટિસ વિદેશમાં ગયા હતા અને એમને સોક્રેટિસને એમ કીધું કે તમને ચાલો, એક શેઠ હતા, બહુ ધનાઢ્ય શેઠ હતા, અને એને એમ કીધું કે ચાલો તમને હું અમારા મોલમાં ફરવા લઈ જઉં છું વિદેશમાં. અને એમને મોલમાં ફરવા લઈ ગયા, સોક્રેટિસને ફરવા લઈ ગયા, અને 6 માળની બિલ્ડિંગ હતી, અને બધી 6 માળની બિલ્ડિંગમાં ફરી દીધું સોક્રેટિસે, પણ એક પણ વસ્તુની ખરીદી ન કરી. ત્યારે તે કહ્યું કે પણ તમે આટલું બધું ફર્યા, એક પણ કઈ વસ્તુ તો લીધી તો નહીં, તમારે ક્યાં પૈસા દેવા? પૈસા હું દેવાનો, તમારે તો કઈ દેવા નથી, હું દેવાનો છું, એટલે તમે લઈ લો. ત્યારે સોક્રેટિસે એમ કીધું કે આમાં 6 માળની બિલ્ડિંગમાં હું ફર્યો, આ મોલમાં, પણ આમાં એક પણ વસ્તુ મારા કામની નથી. એટલે સદાય આનંદમાં રહેવું હોય તો સંતો મહાપુરુષો પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે જરૂરિયાતને ઘટાડો. ત્રીજું છે અપેક્ષા ન રાખો. અપેક્ષા રાખશો તો તમે દુઃખી થશો. આપણે આપણા ઘરમાં રહેલ બાળકને આનંદમાં રાખવું છે, ખુશમાં રાખવું છે, તો અપેક્ષા ન રાખશો બેનો. કારણ કે અપેક્ષા દુઃખી કરે. આપણને એમ થાય કે મેં આનું આટલું કામ કર્યું છે, તો હવે ઈ મારું આટલું કામ ન કર્યું. હું આના ઘરે ગયો તો ઈ મારા ઘરે આવ્યા હતા, મેં એને કેટલા હાચવ્યા, અમે એમના ઘરે ગયા તમને કઈ હાચવ્યા નહીં. અપેક્ષા હતી, મેં તો હાચ્યા પણ એને ના હાચવ્યા, એટલે આપણને અપેક્ષા હતી, એટલે દુઃખી થાય માણસ. કોઈ એમ વિચાર કરે કે મહેનત કરે નહીં
અને મારે તો આટલા ટકા આવવા જ જોઈએ, મહેનત કરી નહીં 90% આવવા જોઈએ, 90% ના આવે છોકરાઓને તો અપેક્ષાથી તો શું થાય? દુઃખી થાય. કોઈ ભાઈઓ ધંધો કરે ન પણ ચાલે, આશા હતી કે ચાલે, અપેક્ષા હતી ઘણો ચાલે, ન ચાલે તો દુઃખી થાય. એટલે અપેક્ષા ન રાખો. મેં આનું કામ કર્યું એટલે એ મારું કામ કરે, મેં આનું રાખ્યું એ મારું રાખે. મેં એને ફોન કર્યો એકવાર તો એને મને કરવો જોઈએ ને. સામે બેનો નથી કહેતા કે એકવાર તો મેં ફોન હવે બીજી વાર એ કરે. અપેક્ષા રાખીએ એટલે માણસ દુઃખી થાય, સ્વાભાવિક છે. હું તમે બધાય આપણે દુઃખી થઈશું એટલે બાળક દુઃખી થવાનું છે. મારી માએ અપેક્ષા રાખી હતી, એનું કામ ન થયું એટલે દુઃખી થાય. એટલે જો સદાય આનંદમાં રહેવું હોય તમારે અને તમારા ગર્ભસ્થ શિશુને મળ્યું એનો વિચાર કરજો, જરૂરિયાતો ઘટાડો અને અપેક્ષા ન રાખો. ચોથું છે ધાર્યું કરવું અને કરવાનો સ્વભાવ. સંતો કે ચોથું છે ધાર્યું કરવું અને કરાવવાનો સ્વભાવ. ઘરમાં ઘણી વાર એમ થાય કે મારું ધાર્યું થવું જોઈએ, આપણું ધાર્યું ન થાય ઘરમાં તો શું થાય? દુઃખી થવાય. મેં કીધું ઘરમાં કે આ બટેટાનું શાક થવું જોઈએ અને એ બટેટાનું શાક ઘરમાં ન થાય. પતિ એમ કીધું એની પત્નીને કે ભાઈ બટેટાનું શાક બનાવજો, અને પત્નીએ બટેકાનું શાક ના બનાવ્યું અને બીજું શાક ફ્લાવરનું બનાવી દીધું ને, તો શું થાય? ધાર્યું ન થાય. ધાર્યું કરવાનો સ્વભાવ છોડવો પડશે તો સુખ મળશે. ધાર્યું ન થાય, સાસુ હોય વહુ હોય, સાસુ એમ કીધું હોય કે તું આ કપડા લેજે, એને આટલાની 500 રૂપિયાની બધી જ વસ્તુ લેજે, અને કદાચ વહુએ 700 રૂપિયાની વસ્તુ લઈ દીધી તો શું કહે સાસુ? મેં તને કીધું તું મારું ધાર્યું થવું જોઈએ, ઘરમાં 500 રૂપિયાની વસ્તુ લીધી 700 ને કેમ લીધી? તો શું થાય? બે દુઃખી થાય, સાસુ દુઃખી થાય અને વહુ દુઃખી થાય. ધાર્યું કરવાનો અને કરાવવાનો સ્વભાવ છે એ આપણને આનંદમાં રહેવા દેતો નથી. પતિ પત્ની એમ કે પત્ની એમ કે મેં તમને કીધું તું કે આ પાર્ટીમાં જવાનું છે, તમે બ્લેક કલરનો શર્ટ પહેરજો, અને બ્લેક ના પહેર્યો અને પિંક પહેર્યો તો પત્ની શું કે મેં તમને કીધું તું ને આ પહેરજો, તમે કેમ ન પહેર્યો? એટલે શું થાય? દુઃખી થવાય છે. તો સદાય આનંદમાં રહેવું હોય તો એક તો આપણે ધાર્યું કરવું અને કરાવવાનો સ્વભાવ. આ ગર્ભવતી માતા માટે ખૂબ જ મહત્વની વાત છે કે આનંદમાં રહેવું હોય તો આપણે આનંદમાં રહીશું તો જ આપણું બાળક આનંદમાં રહેશે ને. ચોથું. પાંચમું, મારો હરિ કરશે જ મમ હિતનું એ નિશ્ચય જાય નહીં. મારો ભગવાન જે કરે એ જ મારા માટે બરાબર છે. મારા ભગવાનનું ધાર્યું થાય. મારું તો આપણું ધાર્યું કઈ થવાનું નથી, આપણને ખબર છે. ભગવાન જે કરશે મારા હિતનું જ કરે છે. હું હરિ મુજ રક્ષક, એ ભરોસો જાય નહીં. એટલે મારો હરિ જે કરશે એ પ્રમાણે જ હું જીવન જીવીશ. અને મને ભગવાને જે આપ્યું છે એમાં હું સંતોષ રાખીશ અને એમાં જ હું આનંદિત રહીશ. અને મારા ભગવાનને આપ્યું છે એ જે આપ્યું છે આપણને ભગવાને ધન આપ્યું છે, સમય આપ્યો છે, શ્રમ આપ્યો છે, પ્રતિભા આપી છે, એ ભગવાનના અર્થે વાપરીશ પણ ખરો. હરિએ આપ્યું છે એ મારા પૂરતું નહીં રાખું, સ્વાર્થી નહીં બનવું, સંકુચિત નહીં બનવું. જો આપણે ગર્ભાવસ્થા દરમિયાન બેનો સ્વાર્થી બન્યા, સંકુચિત વિચારધારા આપણે રાખી કે હું ને મારું મારું મારું, અને જો આપણે ઘણી જગ્યાએ આપણે જો બેનો આપણે અમે હમણાં 32 બેનો ટ્રેનમાં ગયા, ઘણા બેનોને બસ પોતાનું જ કરવું, બીજાનું કોઈ નહીં પડી એનું જ કરવું. તો સ્વાભાવિક છે ને સંતાનનો એ વાત થાય, સ્વાર્થી જ બને. અને સ્વાર્થી માણસ ક્યારેય નફામાં રહે નહીં, હંમેશા ખોટમાં રહે. પરમાર્થી બાળક હોય ને હંમેશા નફા મારે, ક્યારે ખોટમાં ના રહે. આપણે બાળકને એ કહેવાનું છે બેટા આપણે પરમાર્થી બનજો, સ્વાર્થી ન બનતા, આપણે પરોપકારી બનજો. તુલસીદાસજી મહારાજ એમ કે ને, પરહિત સમ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં યજમાઈ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. પરહિતની ભાવના આપણા બાળકની અંદર આવે એટલે હે પરમાત્મા, હે હરિ, તે જે મને આપ્યું છે એમાં આનંદમાં રહું અને એને પોતાના માટે ન રાખતા પરહિત માટે, પરોપકાર માટે ખર્ચું, જેથી કરીને મારું બાળક પણ પરોપકારી બને, પરમાર્થી બને. પરહિતની ભાવના એની અંદર આવે તો એનો અહંકાર ન કરી, જે મને આપ્યું છે એનો અહંકાર ઘણાને મોટી વાતો કરવા છે. મારી પાસે તો મારી પાસે તમે થાવ, કોઈને એવા ન ગણીએ. નરો નારી એક સમાન, જાતિ વંશ એક સમાન. અને આપણને પરમ પૂજ્ય ગુરુદેવે કેટલા સૂત્રો આપ્યા છે. નરો નારી એક સમાન, દીકરા દીકરીમાં ભેદભાવ ન રાખતા,
જે પણ હોય, દીકરો હોય કે દીકરી હોય, જે પણ મારા તે સંતાન આવી રહ્યું છે એ મારું નથી, મારા થ્રો સંસારમાં આવે છે, મારો આધાર લઈને આવી રહ્યું છે, અને તો હું એને જે હશે એને દીકરો છે કે દીકરી હશે ને હું મહાન બનાવીશ, જાતિ વંશબ એક સમાન. તો એ ભાવના, પરહિતની ભાવના રાખીશું, અહંકાર નહીં કરી. અહંકાર પણ હંમેશા માણસને ડૂબાડે છે. પરમ પૂજ્ય ગુરુદેવ દ્રષ્ટાંત આપ્યું પ્રજ્ઞાપુરાની અંદર કે એક કાગડો હતો, ઈ ઉંદરડાને લઈને જતો હતો, ઉંદર મોઢામાં તો કાગડાના ઉડતો ઉડતો પર જતો હતો અને મોઢામાંથી ઉંદર પડી ગયો ને ત્યાં નદીમાં સંત સ્નાન કરતા હતા. એટલે ઉંદરડો સંતના હાથમાં આવ્યો એટલે સંત આશ્રમમાં લઈ આવ્યા અને ઉંદરને થોડાક દિવસ રાખ્યો, પાલન પોષણ એનું કર્યું. એક દિવસ આશ્રમમાં બિલાડી આવી એટલે ઉંદર ડરવા લાગ્યો કે મહારાજ પિતા બિલાડી મને ખાઈ જશે, મને બિલાડી બનાવી દો ને. એટલે સંતે હાથમાં અંજલિ જળ લઈ અને બિલાડી બનાવી દીધી. આશ્રમમાં ફરતી હતી, કૂતરો આવ્યો એટલે પાછી બિલાડીને બીક લાગી. સંતને કહે છે કે ગુરુદેવ મહારાજ મને કૂતરાની બીક લાગે છે, મને કૂતરો બનાવી દો ને. સંતે અંજલિ જળ લઈ બિલાડી પર છાંટી, બિલાડીમાંથી કૂતરો થઈ ગયો. કૂતરો બનીને આશ્રમમાં આમ તેમ આટા મારતો હતો. થોડેક ગયો એટલે એક વાઘ આવ્યો એટલે કૂતરાને ખાવા માટે આવ્યો. કૂતરો દોડતો સંત પાસે આવીને કહે છે કે મહારાજ મને બીક લાગે છે વાઘની, મને વાઘ બનાવી દો ને. તો સંતે અંજલિ જળ લઈને એને વાઘ બનાવી દીધો. જેવો વાઘ બન્યો ને એવો સંતને કહે છે કે માણસ તો મારો આહાર છે, હું તમારું ભક્ષણ કરી દઈશ. એમ કરીને વાઘ બનીને સંત ઉપર તરાપ મારવા જાય ને એવા સંતે હાથમાં અંજલિ જળ લઈને છાંટીને ઉંદરડો બનાવી દીધો. ભગવાને જે આપ્યું છે એને તારા બનાવેલા તુજને બનાવે છે. હરિના ભગવાનના બનાવેલા સંત કહે છે મેં તને આ બધું આપ્યું હતું, આ ક્ષમતા, શક્તિ, આ સાહસ બધું મેં તને આપ્યું હતું, તું મારી સામે ગુરગુરિયા કરે છે. અહંકાર ન કરીએ, મને ભગવાને આપ્યું છે. જો ભગવાન સામે અહંકાર કરીશું ને ભગવાન ક્યારે હતું નતું કરી દેશે ને. વાઘમાંથી એને ઉંદરડો બનાવી દીધો, પણ ઉંદર વાઘ બન્યો ભૂલી ગયો કે મને આ સંતે આપેલું છે એનું એની સામે ગુરગુરિયા કરું છું. આમ આ સંસારનો જીવ એવો છે, ભૂલી જાય છે કે મને ભગવાને આ સમય, શ્રમ, શક્તિ, સંપત્તિ આ બધું મને ભગવાને આપ્યું છે, એનું જ આપેલું છે, એની સામે ગુરગુરિયા કરાય નહીં. ક્યારે હતું નતું થઈ જાય, ક્યારે છૂટવી લેશે ખબર પડશે નહીં. આપણે આપણા ગર્ભસ્થ બાળકને એ કહેવાનું છે બેટા માનવતા આપી છે ભગવાને, મનુષ્ય જન્મ આપ્યો છે, માનવને શોભે એવા દિવ્ય એવા કર્મ કરવા છે, એવું બનવું છે જેથી કરીને એની માતાનું, એનું પિતાનું, એનું વંશ, એનું કુળ ધન્ય થઈ જાય. માતા ધન્ય, પિતા ધન્ય, ધન્ય વંશ કુલે હતા. એવું દિવ્ય સંતાન, પરોપકારી, પરમાર્થી, શ્રેષ્ઠ, મહાન દિવ્ય રત્ન આપણે આપવું છે કે એની મા, એનો પિતા, એનું વંશ, એનું કુળ ધન્ય થઈ જાય. શિવાજી મહારાજને યાદ કરીએ તો જીજાબાઈને ન ભૂલાય. જે મહાપુરુષો થઈ ગયા છે ને તો એની માને યાદ કરીએ છીએ, ભગવાન રામને યાદ કરીએ તો માં કૌશલ્યાને યાદ કરીએ છીએ, ભગવાન કૃષ્ણને યાદ કરીએ તો માં દેવકીને આપણે યાદ કરીએ છીએ, પ્રહલાદને યાદ કરીએ તો માં કયાધુને આપણે યાદ કરીએ, ધ્રુવજીને યાદ કરીએ તો માં સુનીતિને યાદ કરવામાં આવે છે. એ કેવી માં હશે કે જેના એવા નરરત્નોની ખાણ આ સંસ્થાને દિવ્ય એવા રત્નોથી ભરી દીધી હતી. તો આપણે નારીની અંદર હમણાં ગીત ચાલતું હતું ને કે નારી ની અંદર એક ક્ષમતા પડેલી છે કે ધારે તો એ માનવ માંથી મહામાનવ, દેવ માનવના સ્તર સુધી પોતાના સંતાનને પહોંચાડી શકે. અને એટલે નારી તું નારાયણી, નારી તું મહાન, નારી થકી નરો ધર્યા વળી ધ્રુવ અને પ્રહલાદ. તારી અંદર ક્ષમતા છે અને તું આપી શકે એમ છે. નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ. વેદ અને પુરાણ તો ગાય, પણ ક્યારે ગાય? જો તું કૌશલ્યા બને તો શ્રી રામ ને આવવું પડે, જો તું કૌશલ્યા બને તો શ્રી રામ ને આવવું પડે,
શ્યામ પણ આવી શકે છે તો તું શ્યામ પણ આવી શકે છે. સરસ સરસ નારી નારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ. ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ. નારી તો નારી જાણ ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ. નારી જાણ ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ. નારીની ગૌરવ ગાથા સંતોએ શાસ્ત્રોએ પણ ગાઈ છે. તો આજે આપણે 5 વસ્તુ 5 નિયમ છે. ગર્ભવતી માતાએ સદાય આનંદમાં રહેવું હોય તો પહેલું મળ્યું એનો વિચાર કરવો, બીજું જરૂરિયાત ઘટાડીએ, ત્રીજું અપેક્ષા ઘટાડીએ, ચોથું હું હરિનો ધાર્યું કરવું અને ધાર્યું કરાવવાનો સ્વભાવ છોડવો, અને પાંચમું છે જે હરિ કરશે મમ નિત્યનું. રામ રાખે તેમ રહીએ ઓ ધવજી, રામ રાખે તેમ રહીએ કોકડી પહેરવા, ચીર ને હીર ને કોકડી સાદા ફરીએ ઓ ધવજી, રામ રાખે તેમ રહીએ. તો આ 5 સૂત્રો છે. તો આજે પહેલા આપણે વિવેકનું પ્રતીક હંસ છે, ગાયત્રી મહામંત્ર વિવેક દ્વારા આપણા બાળકને એ પ્રાર્થના કરવાની છે વિવેકવાન બને. બીજું આપણે આત્મવિશ્વાસની યાત્રાથી બાળકને ઈશ્વર વિશ્વાસ સુધીની યાત્રા તરફ પહોંચાડવું છે, જે આપણે નાની નાની કથાઓના માધ્યમથી જોયું. ત્રીજું છે સદા આનંદમાં રહેવાનો ઉપાય, અને ત્યારબાદ આપણે ત્યાં વૈરાગી દીપની અંદર જન્મ શતાબ્દી મહોત્સવની અંદર જે 2.5 લાખ દીપકનો દીપ યજ્ઞ, દીવાઓનો દીપ યજ્ઞ ત્યાં સંપન્ન થયો હતો. તો આપણે માતાઓ બહેનો આપણું પૂનમ આવે છે, 11 આવે, અમાસ આવે, ત્યારે પણ આપણે રોજ સાંજે 5 દીપક પ્રજ્વલિત કરી, કારણ કે વસંત પંચમી થી લઈ અને હોળી ધૂળેટી સુધી આ 40 દિવસની સામૂહિક સાધના ચાલી રહી છે. આમ તો નવેમ્બર સુધી ચાલશે આ સાધના. વસંત પંચમી થી લઈ અને નવેમ્બરમાં માતાજીની જે જન્મ શતાબ્દી ઉજવવામાં વધારે સાધકો ભાગ લે એના માટે થઈ અને ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે કે સાધનાનું સ્તર વધારી અને નવેમ્બરના કાર્યક્રમની અંદર વધારેમાં વધારે સાધકોમાં ભાગ લે. તો આજે 40 દિવસનું સામૂહિક સાધના ગાયત્રી મહામંત્ર અનુષ્ઠાન ચાલુ થઈ ગયું છે આખા વિશ્વની અંદર. માત્ર આપણા ગુજરાત કે આપણા ભારત દેશની અંદર નહીં, આખા વિશ્વની અંદર આ સામૂહિક સાધના ચાલુ થઈ છે. આ સામૂહિક સાધનાની અંદર ગર્ભવતી માતાઓ બહેનો તમે જાજુ ન કરી શકો, વધારે ન કરી શકો તો કઈ વાંધો નહીં, પણ 11 આવે છે, પૂનમ આવે છે, અમાસ આવે છે, ગુરુવાર હોય, રવિવાર હોય, સંધ્યા સમયે 5 દીવા દીપક પ્રજ્વલિત કરી તેની સામે બેસી અને પરમ પૂજ્ય ગુરુદેવના અવાજમાં 24 મંત્ર કરો, વધારે નહીં, 24 મંત્ર એના અવાજમાં કરો. કારણ કે ગુરુદેવ પરાવાણીની અંદર બોલે છે, એની સાથેનો એક મંત્ર એટલે આપણા 1000 મંત્ર. 24 મંત્ર કરીએ એટલે 24,000 મંત્ર રોજના આપણા થઈ જાય. તો આ 24,000 મંત્રનું અનુષ્ઠાન પણ થઈ જાય, અને તમે કરી શકો તો આ સાધનાની અંદર તમે જોડાજો. વધારે ન કરી શકો તો 5 માળા કરો, 11 માળા કરો, પણ આ સાધના સામૂહિક સાધના એનો મોટો ભડકો થતો હોય અગ્નિનો મોટો, અને એમાં તમે ખાલી તમે એક તણખલું તમે નાખી દો તો મોટું અગ્નિનું રૂપ ધારણ કરી લે. એમાં સામૂહિક સાધના મોટો ભડકો થાય છે. એમાં તમે 2 માળા, 5 માળા, 11 માળા એ તમે કરો તો એનો વિશેષ લાભ તમને તો મળે, તમારા ઘરમાં રહેલા બાળકને પણ વિશેષ ઉર્જા આ ગર્ભસ્થ શિશુને મળશે. તો તમે આ સામૂહિક સાધનામાં પણ જોડાઓ એવી પણ અમારી ખૂબ પ્રાર્થના છે. તમારા ઘરમાં વડીલો હોય, સાસુ હોય, સસરા હોય, મમ્મી હોય, પપ્પા હોય, એમને પણ કહો, કારણ કે એ જો ઘરમાં કરશે, તમારાથી કદાચ લાસ્ટ મંથમાં આવો તો ન બેસાય, તો તમારા ઘરના વડીલો પણ જો સાધના કરશે ને, વિજ્ઞાન સાયન્સ તો એમ કે ઘોડિયામાં સૂતું બાળક હોય અને ત્યાં યજ્ઞ કે ગાયત્રી મંત્ર થતો હોય તો પણ એના વાઇબ્રેશન ઈ બાળકને મળે છે. તો ઘરમાં વડીલો સાધના કરે તો પણ તમારા ઘરમાં બાળક છે એનો ઉર્જા ઈ બાળકને, એનો વાઇબ્રેશન ઈ બાળકને મળી શકે. ગાયત્રી મહામંત્ર શું છે, કેટલું ત્યાં બધા અતિથિઓ જે વધાર્યા હતા એ બધાએ
એનો મહિમા કીધો ગાયત્રીમાં. હા, મંત્રનો મહિમા ગાયો હતો. અને ગુરુદેવ કોણ છે, મહાકાલ કોણ સ્વરૂપ છે, અન્નપૂર્ણા સ્વરૂપમાં ભગવતીની જે જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાયો એની પણ ખૂબ બધાએ વાતો કરી હતી. જે કોઈ ને કોઈ રીતે ગુરુદેવ સાથે જોડાયેલા હતા. કોઈ ગુરુદેવના સાહિત્યથી, કોઈ મહાવિજ્ઞાનથી, કોઈ પણ વિચારોથી ગુરુદેવ સાથે જોડાયેલા હતા. અને કોઈ બ્રહ્મવર્ચસમાં આવ્યા, કોઈ શાંતિકુંજ આવ્યા, ત્યાંથી મૂળ પ્રેરણા લઈને ત્યાંથી ગયા અને એ બધાએ પોતપોતાની વાતો રજૂ કરી હતી. તો મારી માતાઓ બહેનોને ખાસ પ્રાર્થના છે કે સામૂહિક સાધના ચાલુ થઈ છે અને તમે આમાં ખૂબ ભાવથી શ્રદ્ધાથી જોડાજો અને જન્મ શતાબ્દી મહોત્સવનો ખૂબ આનંદ આવે, ખૂબ મોજથી આ કાર્યક્રમ સંપન્ન થયો વૈરાગી દીપની અંદર. અને એમ કહેવાય છે કે નવેમ્બર માસની અંદર ફરીથી ત્યાં થવાનો છે. તો તમે તો ના આવી શકો પણ તમારા વડીલોને ત્યાં સાધના કરાવી, ઘરના વડીલોને સાધનામાં જોડજો અને ત્યાં બધાને આમંત્રિત કર્યા છે. તો સૌ પધારજો એવી મારી હાર્દિક શુભકામના, મંગલકામના. ગર્ભસ્થ શિશુને, ગર્ભવતી માને મારા કોટી કોટી પ્રણામ. સૌને મારા જય ગુરુદેવ, જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રફુલ્લાબેન. હા બેન, જય ગુરુદેવ. સમય આપી અને બધા બહેનોને માર્ગદર્શન આપ્યું એ બદલ. આવો શાંતિપાઠ કરીશું. શાંતિપાઠ કરાવજો પ્રફુલ્લાબેન. હું બહાર છું ને રોડ ઉપર એટલે. શાંતિ પાઠ. શાંતિ અંતરિક્ષગમ શાંતિ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગમ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. બોલે ગાયત્રી માતા કી, પરમ પૂજ્ય ગુરુદેવ કી જય. વિશ્વ વંદનીય માતાજી કી જય. પૂજ્ય દાદા ગુરુદેવ કી જય. शांति कुंज हरिद्वार की जय. धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, 21वीं सदी उज्जवल भविष्य सावधान नया युग आ रहा है. वंदे वेद मातरम, वंदे देव मातरम, वंदे विश्व मातरम. बोले युगाधिपति महाकाल की जय. सियावर रामचंद्र भगवान की जय. बाल कृष्ण लाल की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव. हाँ जानी भाई, जय माता जी. खूब खूब